અમદાવાદમાં સાયબર ટોળકીનો પર્દાફાશ થયો છે। અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ થયો છે। શેરબજારમાં નકલી લાલચ આપી જરૂરિયાતમંદ લોકોને ટાર્ગેટ કરતી ટોળકીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ 60 જેટલી બોગસ પેઢી ઊભી કરી હતી। બેંકમાં જુદા જુદા કરંટ એકાઉન્ટ બનાવ્યા। બેંક એકાઉન્ટમાં 53 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે। આરોપીયા આંગળિયા મારફતે જુદી જુદી જગ્યાએ મોકલ્યા હતા। 5 લોકોની ગેંગ હતી, જેમાંથી 4 આરોપી પકડાયા છે। મુખ્ય આરોપી જયમીન ઠક્કર હાલ દુબઈમાં છે। પોલીસ તપાસમાં 53 ચેકબુક, 42 ડેબિટ કાર્ડ, 29 સિમ કાર્ડ અને 61 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે। શેરબજારમાં નકલી લાલચ આપી જરૂરિયાતમંદ લોકોને ટાર્ગેટ કરતી ટોળકીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ 60 જેટલી બોગસ પેઢી ઊભી કરી હતી। બેંકમાં જુદા જુદા કરંટ એકાઉન્ટ બનાવ્યા। બેંક એકાઉન્ટમાં 53 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે। આરોપીયા આંગળિયા મારફતે જુદી જુદી જગ્યાએ મોકલ્યા હતા। 5 લોકોની ગેંગ હતી, જેમાંથી 4 આરોપી પકડાયા છે। મુખ્ય આરોપી જયમીન ઠક્કર હાલ દુબઈમાં છે। પોલીસ તપાસમાં 53 ચેકબુક, 42 ડેબિટ કાર્ડ, 29 સિમ કાર્ડ અને 61 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે।